ટક મટક તા ચાલ શું કરજો ઊંઝા જઈને શું કરવાનું? ઊંઝા જીરું લેતા આવજો. ઊંઝા લાવશે જીરું? કેટલું કિલો 2 કિલો? જીરાનો ભાવ 4,000 રૂપિયા મણ. જીરું એમાં શું? હવે તમારું બસ સ્ટેન્ડ આવવાની તૈયારી છે? બસ સ્ટેન્ડ આવવાની તૈયારી તમારું? ને પેલી છોડી આવે તમારી નાની નાની ઢીંગલી તમારી બ્લોગમાં લઈ લીધો તને. અનિલ બાય બાય. ઊંઝા વાળી આવે ને તે એટલે તે ડાયરેક્ટ જાય મકતુબુર ટુંડા વાળી. બરોબર. આ મંજીબેન ની લારી કેળો ખાવા આવજો. બધો કેળો જમરૂ ઝીણો ચોકડીનો નજારો. ભાઈ કડિયા તમારે ફોટો પાડું. શું લાયા? ચકલો ને ખવડાવવા. હા હા જુઓ ભાઈ, અહીંયા અમારા ભાઈ રેલવે સ્ટેશન ના છે. અમારા રેલવે પુરાણા છે, ખાસ મિત્ર છે. અને એમની દુકાને લુંગીઓ, ટી શર્ટ, કપડા વ્યાજબી ભાવે મળશે. તમે આવીને લઈ જાઓ. અને આબા વિનંતી, આ અમારા વિનોદના જે સુખડિયા ભાઈ, શું નામ? સુખડિયા કમલેશભાઈ ની સામે ભાઈની દુકાન છે. તારું નામ? મહેન્દ્ર પટણી. ત્યાં આબા વિનંતી ભાઈ, જો આ સરસ કપડા છે. હું ખુદ લુંગી લઈ ગયો તો, પણ બહુ રેશમ જેવી લુંગી મને આપી હતી. નાના છોકરાઓનું પણ આઈટમ મળશે. બરોબર, તો જરૂરથી ભૂલતા નહીં મારા મિત્રો. સ્કૂલ બેગ, છત્રીઓ, નવી નવી વેરાયટીઓ પણ મળશે. અને અમારા ગણપતભાઈના પુત્ર બહુ સરસ માણસ છે. અને અમારા દિનેશભાઈ, અને એ પણ હવે ખેતી કામ કરે છે. ગાઈસ મિત્રો, ભીણોદ ચોકડી પર હર્ષદભાઈ ભાગસાના દુકાન દવાખાનાની સામે અમારા ઓમ પ્રકાશભાઈની દુકાન ઇલેક્ટ્રિક સામાન મળે છે. અને અમારા કમાલપુર, ગંગાપુરા, ઓબલીપુરા ના તમામ ખેડૂત મિત્રોને વિનંતી, અહીંયા ચાર્જેબલ બત્તીઓ પણ મળશે તમને વ્યાજબી ભાવે. અને આપના ભેંસોના તબેલા માટે, અને આપણા ઘેર કોઈ 25-30 મહેમાન આવે એના માટે આ ફેન પણ મળશે. અને એકદમ વ્યાજબી ભાવ. નોર્મલ તમે મંડપનો ભાડે લાવો પંખો, તો આ પંખો લગભગ તમને 100-200 રૂપિયા ભાડું લે. પણ આ પંખો ફક્ત 3500 રૂપિયામાં તમને મળી જશે. કેટલામાં મળશે? 3500 રૂપિયા. સરસ, ગુડ, બહુ સરસ કહેવાય. અત્યારે ભાવ બહુ હોય છે. 10 ફીટ તક પવન આવે એનો. હા, અને પછી બીજું એક તમને કહું, 8 ફીટ તક પવન. આરે કેટલા ફીટ? 8 ફીટ તક 3200 રૂપિયા. આ 3200 માં આવશે. તમારે લગભગ 100 મહેમાન હશે તો ખાટલો હશે તો બધા પવન ફૂંકશે. બરોબર. પછી એક બીજું તમને કહું, હાવ બીજે તમે આ જે કેપેસિટર તમે લાવો, પકડો, તમે આ કેપેસિટર લાવો તો તમને 50 રૂપિયામાં બીજો મળશે. અહીંયા ફક્ત તમને 40 રૂપિયામાં મળી જશે ઓરિજિનલ કેપેસિટર પંખામાં. ઇકોનનો. અને પંખોની ગતિ ધીમી થઈ ગઈ હોય તો આ કેપેસિટર તમે બદલી કાઢો એટલે સ્પીડ વધી જશે. બાકી બીજું તબેલા માટે તમારે જુઓ હેલોજન જોઈતી હોય, નાના મોટી 2 હેલોજન આવશે. ઓછી લાઇટ ખપત થાય. અને તમારે બહાર લગાવી હોય આંગણામાં તો ફક્ત એના રૂપિયા કેટલા છે? 50 રૂપિયા. ફક્ત 50 રૂપિયામાં. મોટી ચાવે તો 80 રૂપિયા.
અને આનાથી મોટી ચાવે તો આ એલઈડી હેલોજન ફક્ત ₹50 અને પેલી ફક્ત ₹80 પણ તમારા જે ઘરની લાઇટ બિલ બહુ ઓછું આવશે. અને આ બધી વેરાયટી વસ્તુ બીજી ઘણી છે તો તમને મળી રહેશે. આ જે બોક્સ હેલોજન જોવે તો પણ મળી રહેશે. આ એલઈડી હેલોજન જોવે તો પણ મળી રહેશે. ને ટેબલ ફેન જોઈએ, નાના ફેન જોઈએ તો પણ મળી રહેશે. અને અહીંયા એકદમ વ્યાજબી ભાવે તમને ઇલેક્ટ્રિકની સામાન ને ફિટિંગ કરતા મારા મિત્રો જે ફિટિંગ કરે છે એમને પણ આ બોર્ડ સ્વિચો, પ્લગ, હોલ્ડરો બધું અહીંયાથી મળશે. અને નવી વેરાયટીમાં આવતી જે કહેવાતું બોલો कंपोर्ट जहाँ पंखो वगैरह लगा है, क्या होल्डर लगा हुआ है, खाली जगह जो टंचिंग बॉक्स लागे અને ઉપર લગાય ને यहाँ पे होल्डर આ ફિટિંગમાં જે વપરાતું હોય બહાર કશું સ્ક્રૂ દેખાય નહીં. વેરાયટી નવી આઈટમો જે અહીંયા છે ફિટિંગની તો હા રેગ્યુલેટર માટેનું. પછી આ જે પાઇપોના જે ક્લેમ્પ આવે છે તે 10 સાઈઝ નાની મોટી બધી મળી રહેશે. તો મિત્રો જરૂરથી અહીંયા તમે પધારજો. આ છે લગભગ એડ્રેસ આપણો ધીણોજ ચોકડીથી તમે ઉતરો ને ભાલસારભાઈના દવાખાનાની લગભગ સામે જ આ દુકાન આવેલી છે. તમને વ્યાજબી ભાવ જરૂર બહાર બધું મળી રહેશે. અને ખાસ તો જો ઉનાળામાં તમારે કુલર જુઓ ને તો બહુ સરસ કુલરો ગેરંટેડ વાળા અને કંપનીના કોપર વાયરિંગ વાળા કુલરો તમને મળી રહેશે. તો નમસ્કાર મિત્રો, જરૂરથી પધારજો. ધન્યવાદ. ભાઈ કેમ છો? મજામાં છો ને? મજામાં એકદમ. બસ.